હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી સ્કાય સ્કિલ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર એક્સેલમાં ફાઇલ એન્ડ હોમ મેનુ વિશે થોડી માહિતી જાણી. બીજી આગળની માહિતી જાણવા માટે તમે મારી સાથે જોડાયેલા રહો. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચલો તો મિત્રો, હું અહીંયા એક્સેલનો પ્રોગ્રામ ચાલુ કરી દઉં છું. આગળ આપણે જોઈ લીધું હોમ મેનુમાં ક્લિપબોર્ડ, ફોન્ટ એન્ડ અલાઇનમેન્ટ. આજે આપણે જોવાના છીએ મિત્રો નંબરની અંદર શું આવે મિત્રો, તો અહીંયા તમને ઓપ્શન ઘણા બધા આપેલા છે. એક તો જનરલ, એ બાય ડિફોલ્ટ જ ઓપ્શન સિલેક્ટ કરેલો હોય, જેને આપણે કોઈ ઓપ્શન સિલેક્ટ કરવાની જરૂર ના હોય, બાય ડિફોલ્ટ જનરલ હોય જ. જેમ કે એની અંદર ક્લિક કરશો એટલે તમને એક ઓપ્શન આપેલો છે નંબરનો મિત્રો. હવે નંબરની અંદર કઈ રીતે મિત્રો, તો ચલો હું અહીંયા કોઈ પણ ડિજિટ નંબર લખું છું. તો મેં અહીંયા આધાર કાર્ડના 12 ડિજિટ લખ્યા, તો શું થયું મિત્રો, તો એની અંદર 12 ડિજિટ લખવાથી આ રીતનું દેખાય છે મિત્રો. હવે તમને ફોર્મ્યુલા બારની અંદર નંબર 12 ડિજિટ કમ્પ્લીટ દેખાય છે, પણ અહીંયા જે તે સેલમાં તમે કોઈ વેલ્યુ લખી, જે તે નંબર લખ્યો, એ જનરલમાં ઓપ્શન સિલેક્ટ હશે તો જનરલમાં આખો નંબર દેખાશે નહીં મિત્રો. તો હવે એના માટે આપણે શું કરવાનું, આખો નંબર આપણે રાખવો હોય તો એના માટે આપણે શું કરવાનું, જેટલા ડેટા, જેટલા સેલની અંદર આપણે આ ટાઈપની વેલ્યુ જોઈતી હોય તો એટલા સેલનો સિલેક્ટ કરી દઈશું. જનરલની અંદર જઈને અહીંયા નંબર ઓપ્શન સિલેક્ટ કરશું. અહીંયા જે 0 આવે એને હું અહીંયાથી રિમૂવ કરી દઈશ. 0 નોર્મલ થઈ ગયા અને સેન્ટર અલાઇનમેન્ટ આપી દો એટલે આપણો નંબર આવી જશે. પછી ગમે તેટલા ડિજિટનો નંબર હોય એ તમને એવો દેખાશે નહીં. નંબર સિવાય તમને ઓપ્શન આપેલો છે કરન્સી અને એકાઉન્ટ. હવે કરન્સી અને એકાઉન્ટ એટલે શું, એટલે કોઈ વેલ્યુ આપણે લખતા હોય, જેમ કે મારે અહીંયા લખવું હોય કે આટલી રકમ મેં લખી, એન્ટર આપું તો અહીંયા મને વાંચવામાં થોડી તકલીફ થાય, મારે ડિજિટ વાંચવા પડે કે 84,754 એવા લખેલા, પણ મારે એની અંદર તો મિત્રો આપણે અહીંયા કરન્સી, કોઈ રૂપિયાનું ચિહ્ન મારે લાવવું હોય તો કઈ રીતે લાવવું, તો એના માટે શું કરશું મિત્રો, તો ચલો અહીંયા લખી દઉં પ્રાઇસ, ટાઇટલ આપી દીધું, એનો હું અહીંયાથી બોલ્ડ કરી દઉં. નીચે મારે કોઈ વેલ્યુ લખવી હોય, જેટલાની અંદર મારે વેલ્યુ લખવાની હોય, રૂપિયાનું ચિહ્ન ઓટોમેટિક લાવવું હોય તો કઈ રીતે લાવવાનું, એટલો ડેટા સિલેક્ટ કરી દઈશું. અહીંયાથી આપણે કરન્સી અથવા તો એકાઉન્ટ ઓપ્શનને પસંદ કરી દઈશું તો રૂપિયાનું ચિહ્ન ઓટોમેટિક આવી જશે. જો કે મિત્રો મારા કમ્પ્યુટરની અંદર કરન્સીમાં રૂપિયાનું ચિહ્ન બાય ડિફોલ્ટ સેટ કરેલું છે એટલે આવી જાય છે, પણ કોઈના કમ્પ્યુટરની અંદર રૂપિયાનું ચિહ્ન ના આવતું હોય, કોઈનું જૂનું વર્ઝન હોય, આ રીતે કરન્સી સિલેક્ટ કરવાથી ના આવતું હોય તો શું કરવાનું, તો એના માટે આપણે શું કરશું મિત્રો, તો એના માટે જેટલામાં લાવવાનું હોય એટલાનું સિલેક્ટ કરી દઈશું. નંબરની બાજુમાં તમને એક ઓપ્શન આપેલો છે અહીંયા તીર દ્વારા, નંબર ફોર્મેટ, એમાં જવાનું, કરન્સી ઓપ્શનને સિલેક્ટ કરીશું અને અહીંયા જે સિમ્બોલનો ઓપ્શન આપ્યો છે એમાંથી આપણે રૂપિયાનું નીચે તમે સ્ક્રોલ કરતા જશો એટલે રૂપિયાનો સિમ્બોલ તમને જોવા મળશે, ઇન્ડિયન કરન્સી. એ રૂપિયાના ચિહ્નને તમારે શું કરવાનું છે મિત્રો, સિલેક્ટ કરી, ગમે તે ગુજરાતી કરો, હિન્દી કરો, ઇંગ્લિશ કરો, કોઈ પણ કરો, સિલેક્ટ કરીને ઓકે કરવાનું રહેશે એટલે ઓટોમેટિક રૂપિયાનું ચિહ્ન આવી જશે મિત્રો. તો આ પ્રાઇસ હતી. હવે તમે જેટલો ભાગ સિલેક્ટ કર્યો હોય એમાં તમે કોઈ પણ વેલ્યુ નાખો, રૂપિયાનું ચિહ્ન એની રીતે જ આવી જશે. તમારે જાતે ફરીથી લાવવાનું રહેશે નહીં મિત્રો. જો જાતે તમે ટાઈપ કરશો તો એનો જ્યારે સરવાળો કેવું કરવાનું થશે, ત્યારે એ સરવાળો થશે નહીં. આ રીતે કરન્સીમાંથી તમે જે તે ચિહ્ન લાયેલા હશો તો એનો સરવાળો પણ થશે. હવે મિત્રો આપણે એની અંદર જોઈએ શોર્ટ ડેટ અને લોંગ ડેટ. શોર્ટ ડેટ અને લોંગ ડેટ એટલે શું, તો જેમ કે હું અહીંયા કોઈ ડેટ લખું, 25/12/2001 લખ્યું મેં, તો હાલ તો ડેટ આવી ગઈ, એની બાજુમાં હું બીજી ડેટ લખું, અહીંયા પણ સેમ ટુ સેમ ડેટ આવી જાય છે મિત્રો. તો આને આપણે કરી દઈએ આ રીતે શોર્ટ ડેટ. તો શોર્ટ ડેટ તો ઓલરેડી છે, હું અહીંયા ફરીથી એને લોંગ ડેટની અંદર કન્વર્ટ કરી દઉં તો અહીંયા તમારા કમ્પ્યુટરની અંદર હવે આ ડેટનો ફોર્મેટ બધામાં અલગ અલગ હોય. કોઈના અંદર વારનું નામ, જે દિવસે જે તારીખ હશે એ વારનું નામ પણ આવી જતું હોય છે, અને કોઈનામાં મારા જેમ આ રીતે ડિસેમ્બર મહિનાનું નામ આવશે. બરોબર મિત્રો. તો આ ડેટનું ફોર્મેટ આપેલું છે મિત્રો, કે જેની અંદર તમે જે ફોર્મેટ પસંદ કર્યું હોય એ ફોર્મેટની અંદર તમારી ડેટ અહીંયા બતાવશે. એના પછી તમને આપેલું છે ટાઈમ. ટાઈમ માટે શું કરશું, તો તમે જ્યારે કોઈ ટાઈમ નોટ કરી રહ્યા હોય અને ટાઈમ મેં લખ્યો 10:45, એન્ટર આપશો એટલે આ રીતે ટાઈમ તો આવશે, પણ એ કસ્ટમ આવશે, રેન્ડમલી જનરલ આવશે. તમારે AM ને PM પણ જોવો તો શું કરશો, તમે જેટલામાં તમારે ટાઈમ ફોર્મેટ જોવો એટલો ડેટા સિલેક્ટ કરી દઈશું, કોલમનો અથવા રો નો. આપણે આમાં જતા રહીશું ટાઈમના ફોર્મેટની અંદર. હવે તમે અહીંયા કોઈ પણ ટાઈમ તમે એન્ટર કરો છો, ગમે 2:24,
તો ઓટોમેટિક ફૂલ ટાઈમના ફોર્મેટમાં આવી ગયું. તમારા કોમ્પ્યુટરની અંદર પણ AM ને PM પણ મિત્રો આવતું હશે. AM PM જે તે એક્સટેન્શન આપણા કોમ્પ્યુટરમાં જો AM PM અહીંયા નીચે ટાસ્ક બાર ઉપર તમને બતાવે છે તો તમારા કોમ્પ્યુટરની અંદર પણ AM અને PM આવશે. ઓકે મિત્રો, તો ટાઈમનું ફોર્મેટ તમે આમાંથી પસંદ કરો તો ટાઈમનું ફોર્મેટ આવશે. એના પછી પર્સન્ટેજ. તો પર્સન્ટેજ જેમ કે તમે કોઈ વેલ્યુ લખેલી હોય એના પાછળ તમારે પર્સન્ટેજ એડ કરાવવા હોય તો પર્સન્ટેજ કઈ રીતે કરવાના, તો સિલેક્ટ કરીને પર્સન્ટેજ નું સિમ્બોલ અહીંયા પણ આપેલો છે મિત્રો, અને એના સિવાય તમે અહીંયાથી પર્સન્ટેજ સિલેક્ટ કરો એટલે પર્સન્ટેજ આવી જશે. પણ અહીંયા મિત્રો એક પ્રોબ્લેમ રહેશે, હજારોમાં પર્સન્ટેજ આવશે. હું તમને એક બતાવું કે મેં અહીંયા રિઝલ્ટ બનાવેલું છે, એની અંદર મેં અહીંયા એવરેજ શોધેલી છે. એવરેજ ની અંદર મારે અહીંયાથી ટકાવારી લાવવી હોય, પર્સન્ટેજ લાવવા હોય, ટકાવારીનું ચિહ્ન લાવવું હોય તો શું કરું, આને હું સિલેક્ટ કરી અને જો હું પર્સન્ટેજ ઓપ્શન ઉપર ક્લિક કરું તો પર્સન્ટેજ આવી તો જશે, પર્સન્ટેજ નું ચિહ્ન આવી તો જશે, પણ આ રીતે હજારોમાં આવશે. પણ આવું તો આપણે જોતું નથી, આ વેલિડ ટકાવારી નથી. તો એના માટે શું કરીશું મિત્રો, તો એના માટે ચલો આને હું અન્ડુ કરી દઉં, Ctrl+Z એટલે નોર્મલ આવી જશે. હવે જેટલામાં ટકાવારીનું ચિહ્ન લાવવાનું હોય એટલો ડેટા સિલેક્ટ કરી દઈશું. નંબરની અંદર આપણે ફોર્મેટ સેલની અંદર જતા રહીશું. એની અંદર શું કરવાનું, કસ્ટમ ઓપ્શન આપેલો છે, કસ્ટમ ની અંદર જઈને અહીંયા જે ટાઈપ લખેલું છે ત્યાં ટાઈપ કરી દેવાનું 0.00. અહીંયાથી તમારે ઉમેરી દેવાનું છે સ્લેશ અને ટકાવારીનું ચિહ્ન મૂકી દેવાનું. હવે ભાગાકારથી જે વિરુદ્ધ ચિહ્ન આપેલું છે, એન્ટર બટન જે આપેલું છે એન્ટરના ઉપર એ ચિહ્ન મૂકી દેવાનું અને પર્સન્ટેજ નું ચિહ્ન તમે એડ કરી અને ઓકે કરો એટલે બધામાં ટકાવારીનું ચિહ્ન આવી જશે મિત્રો. ટકાવારીના ચિહ્ન લાવતા ખ્યાલ આવી ગયો મિત્રો. એના પછી તમને ફ્રેક્શન, સાયન્ટિફિક ટેક્સ્ટ ને બધા ઓપ્શન ઘણા બધા આપેલા છે, જો કે આપણે જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરીશું. કન્ટેન્ટ ની અંદર ખ્યાલ આવે છે મિત્રો, તો શાંતિથી ધ્યાનથી પોઝ કરીને જો સ્કીપ કરશો નહીં, સ્કીપ કરશો તો વિડીયોની અંદર ખ્યાલ આવશે નહીં મિત્રો. હવે બીજું આપણે જાણીએ એની અંદર કે તમે જ્યારે કોઈ વેલ્યુ લખતા હોય, રૂપિયાનું ચિહ્ન તમારે લાવવું નહીં. આપણે બધા શું કરતા હોઈએ છીએ, તો આ રીતે અલ્પવિરામ જાતે અલ્પવિરામ લખીને વેલ્યુ લખશો તો જ્યારે તમારે એનો સરવાળો, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર કરવાની થશે તો એ થશે નહીં. તો એના માટે શું કરવું, અલ્પવિરામ ઓટોમેટિક જ લાવવાનું, આપણને ઓપ્શન આપેલો જ છે. તો જેટલામાં અલ્પવિરામની જરૂર હોય વેલ્યુની અંદર એટલો ડેટા સિલેક્ટ કરી દઈશું ને અહીંયાથી અલ્પવિરામ મૂકી દઈશું. તો તમે જ્યારે પણ કોઈ પણ વેલ્યુ લખશો, એન્ટર આપશો તો એની રીતે અલ્પવિરામ આવી જશે, તમારે લાવવાનું રહેશે નહીં મિત્રો. બીજું કે પોઈન્ટ પછી કેટલા ડિજિટ જોવે છે, તો અહીંયા મેં પર્સન્ટેજ શોધેલા છે, એવરેજ શોધેલી છે, એની અંદર પોઈન્ટ પછી 2 ડિજિટ જ સારા લાગે, 2 ડિજિટ જ રખાય. પણ તમારે વધારે ડિજિટની જરૂર હોય, લાવવા હોય તો ડિજિટ તમે અહીંયાથી વધારી શકો અને અહીંયાથી ઘટાડી પણ શકો. તો ખ્યાલ આવી ગયો નંબર ઓપ્શન ની અંદર. હવે મિત્રો આપણે આગળ જોઈએ સ્ટાઇલ. તો સ્ટાઇલ ની અંદર શું આપેલું છે, તો તમે જે ટેબલ બનાવેલું હોય એને તમારે કોઈ ટેબલની સ્ટાઇલ આપવી હોય, જેમ કે અહીંયાથી હું તમને અહીંયા ક્લિક કરી દઉં અને આપણે શું કરવું છે, પહેલું તો કન્ડિશનલ ફોર્મેટિંગ જોઈ લઈએ, એના પછી ટેબલનું ફોર્મેટિંગ કરી દઈએ, પછી સેલની સ્ટાઇલ આપવી. કન્ડિશનલ ફોર્મેટિંગના રૂલ્સ આપેલા છે મિત્રો, તો કેવા ચલો તો આપણે એના વિશે જાણીએ. કન્ડિશનલ ફોર્મેટિંગમાં ગયા, હાઇલાઇટ સેલ રૂલમાં ગયા, એમાં ગ્રેટર ધેન એટલે શું, ચલો આપણે આની અંદર જોઈએ કે મેં આટલો ડેટા સિલેક્ટ કરી દીધો, આટલા માર્ક્સનો ડેટા હું સિલેક્ટ કરી દઉં, કરી દીધા સિલેક્ટ કર્યા પછી કન્ડિશનલ ફોર્મેટિંગમાં ગયા, હાઇલાઇટ સેલ રૂલ, એમાં પહેલો ઓપ્શન છે ગ્રેટર ધેન એટલે ની થી મોટું, મતલબ જે વેલ્યુ લખીએ એનાથી મોટું. મેં એના ઉપર ક્લિક કર્યું, અહીંયા તમને ઓપ્શન આપેલો છે શું, તો વેલ્યુ લખવાનું કહે છે. તો વેલ્યુ કેવી લખવાની, તો જે આની અંદર હોય, જેમ કે મારા માર્ક્સ લખેલા છે દરેક સ્ટુડન્ટના, આ માર્ક્સમાંથી મારે શોધવું હોય કે કોને 90+ હોય, 90+ વાળું તો કોઈ છે જ નહીં. એના પછી હું અહીંયા લખી દઉં કે 85+ વાળું પણ નથી. તમે વેલ્યુ લખો તો એનાથી ઉપર કોઈ વેલ્યુ વાળો માર્ક્સ હશે, હું અહીંયા 75+ કરી દઉં તો 75 થી વધારે માર્ક્સ હોય એટલા જ માર્ક્સ વાળા હાઇલાઇટ થશે. જે રીતે આપણે ગ્રેટર ધેન જોયું, જો આપણે એપ્લાય કરવું હોય તો એપ્લાય પણ કરી શકીએ છીએ, તમારે પરમેનન્ટ રાખવું હોય તો એપ્લાય કરી દેવાનું, ને એપ્લાય ના કરવું હોય તો ખાલી ચેક કરીને તમે એને કેન્સલ કરી શકો છો. હાઇલાઇટ નો કલર તમારે અહીંયા ચેન્જ કરવો હોય તો યલો, ગ્રીન, આ રીતે તમે એનો કલર પણ ચેન્જ કરી શકો છો મિત્રો.
હવે આપણે જોઈએ તો જે રીતે ગ્રેટર ધેન થી શું ખ્યાલ આવ્યો કે એનાથી મોટી સંખ્યા હોય તો એ હાઇલાઇટ થઈ ગઈ. એના પછી હું લેસ ધેન કરી દઉં તો લેસ ધેન માં હું અહીંયા કરી દઉં કે 45 45 થી નીચે વાળું 50 50 થી નીચે વાળા બે જણના માર્ક્સ આપેલા છે તો અહીંયા 50 થી નીચે વાળા માર્ક્સ તમને બતાવશે, હાઇલાઇટ કરશે. એના પછી ત્રીજો નિયમ છે બિટવીન ની અંદર આપણે શું કરીશું, બે ની વચ્ચે તમારે એમ જાણવું હોય કે 50 થી 65 વચ્ચે કેટલા જણના અથવા તો મારા 50 થી 55 વચ્ચે કેટલા જણના માર્ક્સ આપેલા તો એના માર્ક્સ તમને હાઇલાઇટ કરશે કે 50 થી 55 કોના અને કયા વિષયમાં આપેલા. બીજું આપણે એની અંદર જોઈએ તો ઇક્વલ ટુ એટલે ના બરાબર. તમે કોઈ વેલ્યુ લખો 60 તો 60 જેટલાના માર્ક્સ હોય ને એટલા જ બતાવો. તમે અહીંયા લખી દો 70 તો 70 જેટલાના માર્ક્સ આપેલા છે એટલા જ બતાવશે, બીજા બતાવશે નહીં. મતલબ તમે આસાનીથી તમે સેલના હાઇલાઇટ કરાવી શકો વેલ્યુના. તમે જે વેલ્યુ લખો, નાની લખો, મોટી લખો, બેની વચ્ચે લખો, ઇક્વલ ટુ લખો. એના પછી તમને ઓપ્શન આપેલો છે ટેક્સ્ટ ધેટ કન્ટેન. આના માટે આપણા જોડે ટેક્સ્ટ હોવું જોઈએ. તો અહીંયા આપણને નામ આપેલા છે, મેં નામ લખેલા છે તો દરેક નામનો હું સિલેક્ટ કરું. સિલેક્ટ કર્યા પછી કન્ડિશનલ ફોર્મેટિંગમાં જઈશું. કન્ડિશનલ ફોર્મેટિંગમાં જ્યાં પછી ટેક્સ્ટ ધેટ કન્ટેન ઉપર ક્લિક કરીશું. અહીંયા એક ભવ્ય નામ લખેલું બતાવે છે, એને હું કાઢી નાખું ને અહીંયાથી હું કોઈ પણ એક લેટર પ્રેસ કરું. મેં એન પ્રેસ કર્યું તો એન પ્રેસ કર્યો, જેટલા નામની અંદર એન ઓપ્શન હશે, મતલબ જેનું નામ એન થી ચાલુ થતું હશે દરેક નામનો હાઇલાઇટ કરશે. પછી હું ઈ કરું તો જે નામની અંદર એન પછી ઈ આવતો હોય, હવે એ આગળ પણ હોય, પાછળ પણ હોય, વચ્ચે પણ હોય, કોઈ પણ જગ્યાએ હોય તો એન પછી ઈ આવતો હોય એટલા નામ હાઇલાઇટ કરશે. તો આ શું છે મિત્રો, કન્ડિશનલ ફોર્મેટિંગ નો રૂલ છે, જે તમે એપ્લાય પણ કરી શકો છો અને ચેક કરવું હોય તો ચેક પણ કરી શકો છો. એના પછી તમને બીજો ઓપ્શન આપેલો છે મિત્રો ડેટ પછી આપણે જોઈએ ડુપ્લિકેટ વેલ્યુ પહેલા જોઈ લઈએ, પછી આપણે ડેટ વાળું જોઈએ. તો એના માટે આપણે આ માર્ક્સ ને સિલેક્ટ કરી દઈશું. સિલેક્ટ કર્યા પછી કન્ડિશનલ ફોર્મેટિંગ, હાઇલાઇટ સેલ રૂલ, એની અંદર ડુપ્લિકેટ વેલ્યુ. ડુપ્લિકેટ એટલે શું મિત્રો, જે વેલ્યુ 2 અથવા 2 થી વધારે વખત આવતી હોય એને ડુપ્લિકેટ ફાઇન્ડ થાય. મતલબ કે જેટલા તમને દેખાય છે આ બધા 2 વાર અથવા 2 થી વધુ વખત આપેલા હોય એટલે તમને અહીંયા ડુપ્લિકેટમાં એટલા હાઇલાઇટ થયેલા બતાવે છે. હું અહીંયા યુનિક કરી દઉં તો જે વેલ્યુ એક જ વાર હશે, જેના માર્ક્સ 79 એક જ વાર આપેલા હ એટલા માટે જ અહીંયા યુનિક વેલ્યુ હાઇલાઇટ કરાવે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. કન્ડિશનલ ફોર્મેટિંગ ની અંદર હાઇલાઇટ સેલ રૂલ ની અંદર બીજો ઓપ્શન આપેલો છે ડેટ ઓક્યુરિંગ. ડેટ ઓક્યુરિંગ એટલે શું, તો ડેટ ની અંદર આપણા જોડે ડેટ હોવી જોઈએ. જેમ કે હું અહીંયાથી કોઈ પણ એક ડેટ સિલેક્ટ કરી અને આપણે લખી દઈએ કે મેં અહીંયા લખી દીધું અને અહીંયાથી હું એને સિલેક્ટ કરીને ડ્રેગ કરી લઉં. ડ્રેગ કર્યા પછી આપણે શું કરીશું, મેં આટલે મારું કર્સર રાખ્યું વચ્ચે અને કન્ડિશનલ ફોર્મેટિંગ ડેટ ઓક્યુરિંગ ઉપર જ્યાં એના ઉપરથી યસ્ટરડે કરું તો યસ્ટરડે ની તારીખ હાઇલાઇટ થશે, ટુડે કરું તો ટુડે ની ડેટ આવી જશે, એના પછી ટુમોરો તો ટુમોરો ની ડેટ આવી જશે, છેલ્લા 7 દિવસ તો છેલ્લા 7 દિવસ હાઇલાઇટ થશે, પછી લાસ્ટ વીક તો લાસ્ટ વીક, ધીસ વીક તો આ વીક, નેક્સ્ટ વીક તો નેક્સ્ટ વીક. મતલબ તમે જે ઓપ્શન આમાંથી પસંદ કરો અને એટલી ડેટ સિલેક્ટ કરેલી હોય તો એમાંથી જે તારીખ નેક્સ્ટ વીક, ટુડે, ટુમોરો, યસ્ટરડે જે હોય એ હાઇલાઇટ થઈને તમને અહીંયા બતાવશે. બીજું આપણે કન્ડિશનલ ફોર્મેટિંગ ની અંદર જોઈએ હાઇલાઇટ સેલ પછી ટોપ બોટમ રૂલ્સ. ટોપ બોટમ એટલે શું, તમે અહીંયા ટકાવારી શોધેલી હોય અથવા તો અહીંયા મેં એવરેજ શોધેલી છે મિત્રો, તો એવરેજ ની અંદર મારે એમ શોધવું હોય કે સૌથી વધારે ટકાવારી વાળા હોય એ મારે આ રીતે હાઇલાઇટ કરાવો. ચલો તો આપણે જોઈ લઈએ ટોપ બોટમ રૂલ. એમાં ટોપ 10 આઈટમ હોય, ટકાવારી હોય કે ટોપ 10 આઈટમ એમનેમ હોય તો હું ટોપ 10 આઈટમ પસંદ કરું તો મારા જોડે લિમિટેડ ડેટા હોય. એટલા માટે શું થાય છે, મને અહીંયા લિમિટેડ ડેટા જ બતાવે છે, 10 હાઇલાઇટ થઈ ગયા, પણ મારે એમાંથી પહેલો, બીજો, ત્રીજો નંબર શોધવો હોય તો હું ટોપ 3 કરી દઉં. ટોપ 3 કરીને અહીંયા ઓકે કરી દઈશું તો પહેલો, બીજો જે પહેલા, બીજા, ત્રીજા નંબરે આવતા છે એટલા સેલ હાઇલાઇટ થઈને બતાવશે. હવે આપણે જોઈએ જે રીતે ટોપ 10 મતલબ કે પહેલો, બીજો, ત્રીજો સૌથી વધારે ટકાવારીમાં લાયા એ રીતે મારે લાવવું હોય કે નીચેથી તો બોટમ 10 મતલબ નીચેથી પહેલો, બીજો, ત્રીજો નંબર કોનો છે એ શોધવો હોય તો તમે આ રીતે પહેલો, બીજો, ત્રીજો નીચેથી પણ શોધી શકો છો. એના પછી બીજા રૂલ્સ તમને આપેલા છે કન્ડિશનલ ફોર્મેટિંગ ની અંદર, એબો એવરેજ ને બિલો એવરેજ. વધારે ટકામાં મતલબ સૌથી વધારામાં એવરેજ કેટલી બેસે છે, એવરેજમાં 68 થી 70 બરોબર, 64 થી 70 સુધી, અને નીચે બિલો એવરેજ
તો બિલો એવરેજમાં ઓછી ટકાવારીમાં કોની એવરેજ હશે? બિલો એવરેજ કરો એટલે બિલો એવરેજ વાળા ટકાવારી બતાવશે. મારા જોડે લિમિટેડ ડેટા છે, 10 જ સ્ટુડન્ટનો ડેટા છે, એટલા માટે મને આ રીતે બધા સેલ સિલેક્ટ થયેલા બતાવે. જો તમારા જોડે મોટા વધારે સ્ટુડન્ટનો ડેટા હોય તો એ રીતે તમને સેલ હાઇલાઇટ કરાવશે. કન્ડિશનલ ફોર્મેટિંગમાં હાઇલાઇટ સેલ રૂલ ટોપ બોટમમાં ખ્યાલ આવી જ ગયો હશે. એના સિવાય તમને આપેલો છે ડેટા બારના કલર્સ. હવે એ કઈ રીતે ફોર્મેટિંગ કરવાનું? તો હું અહીંયાથી માર્ક્સ સિલેક્ટ કરી દઉં. કન્ડિશનલ ફોર્મેટિંગ, ડેટા બાર્સના કલર. મારે આ રીતે કલર સેટ કરવા હોય તો હું એના કલર પણ સેટ કરાવી શકું છું માર્ક્સ પ્રમાણે. એના સિવાય મારે કન્ડિશનલ ફોર્મેટિંગમાં કલર સ્કેલ, તો હું અહીંયાથી કલર સ્કેલ પણ રાખી શકું છું. અહીંયા અલગ અલગ કલર સ્કેલ પણ આપેલા છે. એના પછી જો મારે આની જરૂર ના હોય તો હું એને શું કરી દઉં, રૂલ્સ મેં એપ્લાય કરી દીધો, પણ એને નોર્મલ કરવું હોય તો શું કરશું, ક્લિયર રૂલ્સ એન્ડ ક્લિયર ફ્રોમ સિલેક્શન, એટલે નોર્મલ થઈ જશે. પાછા આપણે કન્ડિશનલ ફોર્મેટિંગ ની અંદર જતા રહીએ. આઇકોન સેટ્સ ની અંદર તમે આ ટાઈપના આઇકોન પણ સેટ કરાવી શકો છો. કોઈ ટાવર ના આવતું હોય તો આમાંથી ટાવર લઈ લેજો મિત્રો. ઓકે મિત્રો, હવે આપણે જોઈએ તો આમાંથી મારે જે ટાઈપના આઇકોન જોતા હોય તો એ આઇકોનને હું સિલેક્ટ કરું એટલે આઇકોન આવી જશે. જો તમે રૂલ્સ એપ્લાય કરી દીધો હોય કન્ડિશનલ ફોર્મેટિંગનો, નોર્મલ કરવું હોય તો તમે આમાંથી ક્લિયર રૂલ્સ એન્ડ ક્લિયર ફ્રોમ સિલેક્શન કરશો એટલે આવી જશે. કન્ડિશનલ ફોર્મેટિંગમાં ખ્યાલ આવી જ ગયો છે મિત્રો. તો મિત્રો શાંતિથી જોતા રહો અને પોઝ કરીને જો, સ્કીપ કર્યા વગર. હવે આપણે જોઈએ ફોર્મેટ એઝ ટેબલ. ફોર્મેટ એઝ ટેબલ એટલે શું? તો આપણે જે ટેબલ બનાવ્યું હોય એને તમારે ફોર્મેટિંગ કરવું હોય તો ટેબલ ઉપર ક્લિક કરો અથવા તો ટેબલને સિલેક્ટ કરી દો. અહીંયાથી ફોર્મેટિંગ ટેબલ, આમાંથી તમે કોઈ પણ સ્ટાઇલનું ટેબલનું ફોર્મેટિંગ પસંદ કરી લો અને ઓકે કરી દો એટલે આપણા ટેબલનો ફોર્મેટિંગ એની રીતે થઈ જશે. હવે આ ટેબલનું ડિઝાઇન મેનુ, આમાંથી એનું જે ટેબલનું ડિઝાઇન મેનુ આપેલું છે એમાંથી પણ તમે એકવાર ડિઝાઇન આપ્યા પછી ફરીથી અલગ અલગ ટેબલની ડિઝાઇન આપી શકો છો. ઓકે મિત્રો, જે કલરનું તમને ટેબલ ગમે એ કલરના ટેબલને અહીંયાથી સિલેક્ટ કરી દો એટલે એની ટેબલની ડિઝાઇન મેનુ આવી જશે મિત્રો. હવે હું અહીંયા તમને પાછા આપણે હોમ મેનુની અંદર આવી જઈએ. ટેબલનું ડિઝાઇન આપવું હોય તો ટેબલનું ડિઝાઇન પણ આપી શકો છો. એના સિવાય તમારા સેલ, અલગ અલગ સેલની અંદર અલગ અલગ ડિઝાઇન આપવી હોય. એક્ઝામ્પલ તરીકે હું ટાઇટલને સિલેક્ટ કરી દઉં. ટાઇટલને સિલેક્ટ કર્યા પછી સેલની સ્ટાઇલ હું આમાંથી કોઈ પણ એક આપી દઉં. ચલો હેડિંગ 2 આપી દીધું. સિરિયલ નંબરને હું સિલેક્ટ કરીને સેલની સ્ટાઇલ કોઈ અલગ આપી દઉં. તો સિરિયલ નંબરને કોઈ અલગ આપી, નામ અને સ્ટાન્ડર્ડ નંબરને હું કોઈ સેલ સ્ટાઇલ અલગ આપી દઉં, એના અલગ આપી. માર્ક્સ માટે હું કોઈ સેલની સ્ટાઇલ, મતલબ કે દરેક સેલને તમારે અલગથી કોઈ સ્ટાઇલ વાળા આપવા હોય તો દરેકને અલગ અલગ, સેમ કલર કોઈને ના ગમતો હોય તો અલગ અલગ કલરના સેલ સ્ટાઇલ તમે આમાંથી આપી શકો છો. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ હતું આપણું હોમ મેનુની અંદર નંબર એન્ડ સ્ટાઇલ ઓપ્શન. હજુ મિત્રો આની અંદર આપણે આગળ જોવાના છીએ મિત્રો. જોવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. અને હા મિત્રો, તમને કન્ટેન્ટ ગમતો હોય, કોઈક નવું શીખવું હોય તો તમે કમેન્ટ પણ કરી શકો છો અને તમારા મિત્રોને શેર કરો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.